ભારત માતા કી વંદે. એવો ક્યારેક ભાવ છે ત્યારે એવો ભાવ લઈને વિપુલભાઈ સાવલિયાને હું વિનંતી કરીશ પ્રમુખશ્રીને કે આવો અને આજના આ 25મા સમારોહ પ્રસંગે આપ અહીંયા બે વાત કરશો અને આવેલા તમામ દાતાઓ મહેમાનો ગ્રામજનોને શબ્દોથી સ્વાગત કરશો અને આવકારશો. આપણે કોઈ વડીલોને ઊભા કરવાનો એવો હેતુ નથી. આ તો ગામ પરિવાર છે એટલે અહીંયા આપણે એવું ગણતરીમાં લેતા નથી હોતા. જ્યારે કોઈ મોટા પ્રસંગો હોય છે ત્યારે શ્રોતાગણોને ખબર નથી હોતી કે સ્ટેજ ઉપર નાનજીભાઈ કોણ છે. ઘણી વખત અને આમાં પણ જે બહેનો નવા પરણીને આવ્યા હોય આપણા ગામની, માનો કે દીકરી જ છે પણ એ સાસરે આવી છે, એને નથી ખબર કે સ્ટેજ ઉપર નાનજીભાઈ કોણ છે કે ધનજીભાઈ કોણ છે. એટલે બે હાથ જોડી ખાલી એમ જ વંદન સામે આપે, અભિવાદન આપે તો એનો ખ્યાલ આવે, એવો મારો કહેવાનો હેતુ હતો. આજના આપણા 25મા સ્નેહ મિલન પ્રસંગે અત્યારે મંચસ્થ ઉપસ્થિત આપણા પૂર્વ પ્રમુખ શ્રી કિરણભાઈ, મુરબ્બી વડીલ શ્રી નાનજીભાઈ, અમેરિકાથી પધાર્યા છે એવા શ્રી ધનજીભાઈ, ગામડેથી આવ્યા છે શ્રી કેશુભાઈ ગાંગડિયા. ઇનામના દાતાઓ અત્યાર સુધી આપણે 2011થી જેમણે પણ કાંઈ પણ યોગદાન આપ્યું છે એવા દરેક દાતાઓ અને જમણવારના દાતાઓ આજના આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનું અહીંયા સ્વાગત કરીએ. આપ અહીંયા ઉપસ્થિત બહેનો, ભાઈઓ અને બાળકો, આપ સર્વનું આજના આ પ્રસંગે આજે આપણે 25મું વર્ષ પૂરું કર્યું. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત. 25 વર્ષ અવિરત આપણે પૂરા કર્યા છે. 24 વર્ષ પૂર્ણ કરી અને આજે આપણે 25મા વર્ષે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે દરેક એવા વ્યક્તિને આપણે યાદ કરવાનું નક્કી કર્યું કે જેમના સહકારથી આપણે આ મુકામ હાસિલ કર્યો. એ હેતુથી આજે આપણે જૂના જે બી દાતાઓ હતા એમને આપણે અહીંયા બોલાવ્યા છે. આપણે એમનું સન્માન કર્યું છે અને એમને સ્ટેજ પર સ્થાન આપ્યું છે. એમના સહકારથી, તન મન ધનના કોઈના સહકારથી આપણે આજ સુધી એવા લેવલે પહોંચ્યા કે આજે 25મા વર્ષે આપણી પાસે 25 લાખ જેવું ભંડોળ છે અને આપણે આરામથી એના વ્યાજમાંથી આપણું સ્નેહ મિલન ચલાવી શકીએ એટલા સશક્ત બન્યા છીએ. પહેલાં આપણને ખ્યાલ છે કે શરૂઆતના 10 વર્ષ જ્યારે કિરણ કાકા અને એના સાથીમાં સ્વર્ગીય શ્રી રમેશભાઈ હરખાણી, સ્વર્ગીય મનસુખભાઈ ગાંગડિયા, હમણાં સુધી આપણી વચ્ચે હતા એવા સ્વર્ગીય કનુભાઈ લાઠિયા, કનુભાઈ નાકરાણી, વિનુભાઈ નાકરાણી, વરુણભાઈ, આ લોકોએ બહુ મહેનત કરી હતી. કારણ કે એ વખતે આપણી પાસે કોઈ ભંડોળ હતું નહીં. 2010 પહેલાં સ્નેહ મિલનને મહિનાની વાર હોય ત્યારથી ફાળો માટે નીકળી જતા અને સ્નેહ મિલન પત્યા પછી પણ ઉઘરાણું કરવું પડતું કારણ કે એનાથી પૂરું થતું નહીં, ઘટતું જ હોય કાયમ. પરંતુ જ્યારે 2010માં આપણે સૌએ 1000 રૂપિયા સભ્ય ફી નક્કી કરી અને તમે બધાએ આપણે સૌએ હોશે હોશે પૈસા આપ્યા, ત્યારથી આજ સુધી અવિરત આપણને દાન મળતું રહ્યું છે. દાનની જેમ સ્નેહ મિલનની શરૂઆત નાનજીભાઈએ કરી હતી એમ જ જમણવારની શરૂઆત નાનજીભાઈએ કરી અને પછી આપણને અવિરત જમણવારના દાતાઓ મળ્યા. વ્યવસ્થિત સંચાલન અત્યાર સુધી થતું રહ્યું અને આપણા પૈસાનું ભંડોળ આજે 25 લાખની રકમે પહોંચ્યું. એમાં પણ ગયા વર્ષે આપણે 2 લાખ રૂપિયા બાળકોના જે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ અંતર્ગત આપણે એમાં એ 2 લાખનું ભંડોળ નાખી અને જે બોન્ડ આપ્યા હતા એ બોન્ડને બદલે આપણે એને એફડીમાં ફેરવી અને જે તે બાળકના માતા પિતાને ફિક્સ ડિપોઝિટ આપી. હવે એ આપણે 10 વર્ષના હિસાબે આપી છે. જે બોન્ડ આપ્યા હતા એ બોન્ડનું હવે કોઈ કામ રહેતું નથી. જે તે વ્યક્તિઓને જેને બી બોન્ડ આપ્યા હતા જેણે પરત ન કર્યા હોય એમણે પ્રવીણભાઈને પરત કરવા અને જે 10
વર્ષ માટે આપણે 27,000 લેખે એ બાળાઓના માટે ફિક્સ ડિપોઝિટ કરી છે અને આગળ પણ કરતા રહીશું. દાતાઓ તરફથી 10-15 હજારની રકમ મળતી હોય છે. બાકીની રકમ આપણે ગામના ભંડોળમાંથી નાખીએ છીએ. 10મા વર્ષે જ્યારે એ રકમ ડબલ થઈને આવે ત્યારે એના વાલીની જવાબદારી છે કે બીજા 10 વર્ષ માટે એ ભંડોળ એમાં ફિક્સ ડિપોઝિટ કરી અને 20મા વર્ષે બંને બાળાઓને સંયુક્ત રીતે આ રકમ લાખ રૂપિયાથી ઉપર એટલે કે 1,10,11,000 જેવી રકમ મળી રહે એ આપણો હેતુ જે હતો એ પ્રમાણે આપણે એમને એફડીઓ આપી છે અને થઈ છે. આ અત્યાર સુધીમાં 2010 પછીથી આપણને બહુ દાન અત્યાર સુધી મળ્યું. હવે આપણને જરૂર નથી. તેમ છતાં પણ આપણે યાદ કરીએ તો નાકરાણી પરિવારનું યોગદાન પહેલેથી રહ્યું છે અને આજે પણ એમનો સહકાર છે. ગયા વર્ષે જ ધનજીભાઈ નાકરાણીના દીકરા ઉમેશભાઈએ જાહેરાત કરી હતી કે ગામ પરિવારમાં કોઈ વિધવા બહેનના બાળકોને ભણવાનો ટોટલી ખર્ચો પોતે ઉઠાવશે. એ મુજબ એ કાયમ છે. અને આ વર્ષે પણ બિપિનભાઈ છગનભાઈ સાવલિયાના દીકરા બિપિનભાઈ પોતે એક એવી જાહેરાત કરી છે કે જે ગામ પરિવારની દીકરીને ભણવા માટે સ્કૂટર કે એક્ટિવા જેવું કોઈ વાહન લેવું હોય તો પોતાના પ્રોફિટ વગર ડીલર ભાવે એ અપાવશે. એમનું શ્રીરામ ઓટોના નામથી કતારગામમાં શોપ છે ઘણા વર્ષોથી. તો આવી ઉમદા ભાવનાઓ અને લોકસેવાનું કાર્ય અહીંયાથી અમારા થકી થાય એ અમારા માટે આનંદની વાત છે. ગયા વર્ષે આપણે બાળકોને ટકોર કરી હતી. આ વર્ષે એ પ્રમાણે બાળકોએ મહેનત કરી છે. જે ગઈ વખતે આપણે લગભગ 94 જેવા ઇનામ આપ્યા હતા એની સામે આપણી પાસે આ વખતે 130ની યાદી આવી છે. તો બાળકોને મહેનત કરી છે. હજુ વધુ મહેનત કરે આપણે એમને કાયમ નવાજવાના છે અને ઇનામના દાતાઓ કાયમ માટે આપણી પાસે લાઈનમાં છે. બધા આપવા માટે તત્પર છે. બાળકો મહેનત કરો અને વધુ મેરિટ સાથે આવતા વર્ષે તમે ઉચ્ચતર ગુણવત્તા સાથે અને મોટી સંખ્યામાં ઇનામ લઈને આવે એવી સૌને શુભકામના અમારા તરફથી. ગામડેથી શ્રી કેશુભાઈ ગાંગડિયા પધાર્યા છે. રામજી મંદિરનું જે કાંઈ કામકાજ છે એનો રિપોર્ટ આપશે. આ વખતે અમે કેશુભાઈને છેલ્લે મૂક્યા છે. જૂના થયા છે એવું ન સમજતા, પણ અમે જે કાંઈ બોલીએ એની ઉપર 2 શબ્દ તમે મૂકી શકો. એક સારા વક્તા છો, કથાકાર છો, એટલે તમને એક પેલા મસાલાની જેમ મૂક્યા છે. પેલો આવે ને મહારાજા, બરાબર છે. બૈરાઓ બહેનો પેલું શાક ને દાળ બનાવે પછી એમાં જે મસાલો નાખે છેલ્લે, ત્યાર પછી જેમ અમે તો બોલીએ એ તમને ખબર છે કે આમાં મીઠું વધી જાય કે ચટણી વધી જાય, પણ મીઠાશ તો હોય નહીં. એ મીઠાશ તમને પૂરી પાડવા માટે તમને અમે આ વખતે છેલ્લે રાખ્યા છે. બરાબર છે. એનો કોઈ બીજો અર્થ નથી. આપ સર્વ આજના દિવસે ફરી આપ સૌનું સ્વાગત છે કેશુભાઈ. અને આજનો એક કિસ્સો એવો છે કે આપણા ગામના આપણા મંત્રી શ્રી રમેશભાઈના મોટા પપ્પાના દીકરા ધીરુભાઈનું બપોરે 2 વાગે અવસાન થયું. એના શ્રદ્ધાંજલિ રૂપે આપણે 1 મિનિટનું મૌન રાખશું. બીજું આપણી વચ્ચે ઉપસ્થિત અત્યાર સુધી જેમણે લગભગ સ્નેહ મિલનની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધી સેવા આપી છે, અમારી સાથે કાયમ કામ કર્યું છે એવા શ્રી સ્વર્ગસ્થ કનુભાઈ લાઠિયા, એમને આપણે શ્રદ્ધાંજલિ પત્ર આપશું. એમના દીકરા કેતનભાઈ હિતેશભાઈને આપણે બોલાવશું તો એમને શ્રદ્ધાંજલિ પત્ર આપશું અને ત્યાર પછી 1 મિનિટનું મૌન પાળી અને પછી આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવશું. આપણી વચ્ચે આજે પીઆઈ સાહેબ આવવાના છે, કલાક પછી કદાચ આવી જાય તો એનો બી કાર્યક્રમ આપણે લઈ લેશું. આજના આ દિવસે આપ સૌ પધાર્યો એ બદલ આપ સૌનો આભાર. ધીરુભાઈ ગોકળભાઈ સત્રોલા કેરિયા મુકામે તેમનું દુઃખદ અવસાન થયું છે, તો એમને શ્રદ્ધાસુમન આપવા માટે આપણે આપણા સ્થાન ઉપર 2 મિનિટ મૌન પાળશું. ઈષ્ટદેવ પરમાત્મા એમને દિવ્ય સાનિધ્ય આપે એવી આપણે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરશું.
દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરશો. એમનું સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે હું મનસુખભાઈ વીરપરાને વિનંતી કરીશ. આપણે સૌ તાળીઓથી એમને વધાવીશું એમના સન્માનને. ત્યારબાદ ધનજીભાઈ હરખાણી ખાસ અમેરિકાથી પધાર્યા છે. એમને વિનંતી છે આપ મંચ આગળ આવશો અને એમનું સ્વાગત કરવા માટે નાનજીભાઈ બોદરને વિનંતી કરીશ. નાનજીભાઈ બોદરને વિનંતી છે અને ધનજીભાઈ હરખાણી અમેરિકાથી પધાર્યા છે. એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે વિનંતી છે. ત્યારબાદ કેશુભાઈ ગાંગડિયા એમનું સ્વાગત કરવા માટે પરસોત્તમભાઈ દાસને વિનંતી કરીશ. તાળીઓથી આપણે વધાવીશું. ગામથી પધાર્યા છે કેશુભાઈ. રામજી મંદિરની સરસ મજાની ત્યાં કાર્ય થઈ રહ્યું છે, એમાં સેવા આપી રહ્યા છે. ત્યારબાદ ઇનામના દાતા એવા છત્રોલા પરિવાર એવા રમેશભાઈ છત્રોલા ને વિનંતી કરીશ આપ આવશો આગળ. અને વિપુલભાઈ સાવલિયા પ્રમુખ શ્રી આરે લઈ લો. ત્યારબાદ જગદીશભાઈ છત્રોલા બંને બંધુ આગળ આવશે અને પ્રમુખ શ્રી વિપુલભાઈ સાવલિયા અને પ્રવીણભાઈ બાવળવા બંને ભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. આજના ઇનામના દાતા છત્રોલા પરિવાર રમેશભાઈ છત્રોલા, જગદીશભાઈ છત્રોલા બંને બંધુ પ્રમુખ શ્રી વિપુલભાઈ સાવલિયા અને મંત્રી શ્રી પ્રવીણભાઈ બાવળવા આ બંનેને વિનંતી છે એમનું આપ સન્માન કરશો. ટ્રોફી આપી 25મું વર્ષ છે ત્યારે યાદગીરી રૂપે એક નાની ટ્રોફી પણ બનાવી છે. આપણે જોરદાર તાળીઓથી સિલ્વર જુબિલી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓથી અમને આપણે વધાવીશું એમના યોગદાનને. આજના એ કરીશ આપ આજના પ્રસંગે બે શબ્દો ગામ પરિવારને કહેશો એવી અમારી ભાવના છે. નાનજીભાઈ બોદર. ભારત માતાની જય. ભારત માતા કી. હજુ એકવાર જોવાનું તમારો અવાજ ઓછો હરે હો. ભારત માતાની. બહુ સરસ. આજે તો આ 25મું વર્ષ આપણું છે એટલે બધા મિત્રોને તો કહીએ છીએ કે આવું થોડું હોય, સવારથી હાન લગી રાખવું જોઈએ ને ભાઈ. પણ આ બે પ્રમુખ ઢીલા પડે. આવતે વર્ષે રાખી દેજો. એટલે આ રામજી મંદિર આપણા ભાગે આવ્યું છે ને મૂર્તિ પ્રતિષ્ઠા, એટલે થોડુંક બ્રેક મારી છે. એટલે આવતા વર્ષે કંઈક દાતા વરસી જાય એટલે ચાલુ કરી દેવું. થોડા ડોલર વરસાવશું. આપણે દર વર્ષે એકવાર આવીએ છીએ પણ ટાઈમસર નથી આવી શકતા. એમાં આ વખતે ઉમેરો કર્યો મેં પણ. થોડોક ટ્રાફિકમાં આવી ગયો હતો એટલે. બાળકોને ખાસ આમાં થનગણી રહ્યા હોય એના માટે એમને બહુ ઉત્સાહ હોય. 200-500 રૂપિયાની અત્યારે બાળકોને ઇનામની કદર નથી, પણ સ્ટેજ પર બધાની હાજરીમાં એને આપે એટલે કોઈ ઉત્સાહ આવે છે. જેમ આપણને કોઈ નીચે પાછળ બેઠા હોય ને બોલા ભાઈ ઉપર આવો તો એને મજા આવે, પણ ઉપરથી કોઈને કીધું કે ભાઈ હેઠો બેસી જાને અહીંયા હું આવ્યો છો તો મજા આવે. એટલે બાળકોને ખાસ પ્રોત્સાહિત કરવા માટે જ આપણે કાર્યક્રમ રાખીએ છીએ. બાકી બધા જ અત્યારે સક્ષમ છે, ખાવા પીવામાં બધાને સારું જ મળે છે. મને ખબર છે કે જ્યારે ગામ હતા અને કોઈને જમવાનું આમંત્રણ હોય ને તો સવારે જમતા નહીં કે બપોરે આજે લાડવા ખાવાના છે. તો એ તો આપણો સ્પેશિયલ ખોરાક જ હતો. લાડવાનું મોહનથાળ કાબો તો ગાંઠિયા હોય. એટલે સમયને પ્રમાણે કામ કરે છે અને આપણે સમય સાથે ચાલીએ છીએ એટલે આપણા બધા નવજુવાનો તૈયાર થતા જાય છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવી આપણને પ્રેરણારૂપ આપે છે. આ જ કાર્યક્રમ જોઈ નિહાળી ભવિષ્યમાં તમારે કરવાનું છે. કારણ કે આ લોકો 5 વર્ષ 10 વર્ષ 25 વર્ષ કેટલોક સમય તમારી સેવા કરશે. પછી આ બધા નવયુવાનોને તમારે કરવાનું છે.
એટલે અત્યારે થોડું ઘણું કાંઈક ક્ષતિ રહેતી હોય તમારે સુધારી લેવાની અને શીખવા જેવું હોય એ શીખી લેવાનું. બાકી તો ભાઈઓ કરતાં બહેનોની હાજરી વધારે છે. ભાઈઓ ખબર નહીં આપણે કયા કામકાજમાં રહીએ છીએ, કારણ કે આમાં આપણે જૂની કહેવત છે કે મકોડા એકલા આટા મારતા હોય અને કીડીઓની લાઈન હોય. તો આપણે એમાં આવવું છે. બીજું વિશેષ તો કંઈ કહેવાનું રહેતું નથી, બધા મિત્રોને બધી જ ખબર છે. પણ ખાસ બાળકોને પ્રોત્સાહિત કરીએ ત્યારે એને ઉત્સાહ વધારજો અને આપણા બાળકોને ભણતર ઉપર ખાસ ધ્યાન આપજો, કારણ કે ભણતર ખાસ જરૂરી છે. ભણતર હશે એટલે ગણતર આપોઆપ આવી જશે અને નહીં હોય તો અટવાઈ જશે. અત્યારે એકથી સામે હરીફો ચડિયાતા છે, આપણા કરતાં ડબલ એને ખબર પડે છે. એમ સમજીને તમારા માર્કેટમાં ઊભું રહેવું પડશે, તો જ આપણે આગળ ચાલી શકશું. એ જ હિસાબે બહેનોને તો ખાસ છે જ, પણ ભાઈઓ વ્યસન છોડી દે એટલે બહેનોએ તો મેકઅપ છોડી જ દેવાના છે. મંજૂર છે ને? કેમ ધીમે ધીમે બોલો છો? તો વાંધો નહીં, પણ પેલા ભાઈઓ માવા છોડે તો ને. જે કોઈ માવા ખાતા હોય એ તમે તમારી મેળે બિલ તો ગણજો, વર્ષનું કેટલું થાય છે. એટલા પૈસા કોઈ સારા કામમાં વાપરી નાખજો ને. એટલે અત્યારે બધા ભાવ તમારા માવાના તો 15 રૂપિયા જ હશે, પણ હેર સેટ કરાવવાના 10,000 પૂગ્યા છે, એ બંધ થઈ જાય. પણ જો તમે એ વ્યસન મૂકો તો ફેશન મૂકશે, નહીં તો ચાલુ રહેશે. અને આ વખતે તો ખાસ એક બધાએ નક્કી કર્યું છે કે 2-3 બહેનોએ ખાસ બોલાવવાના છે. એટલે ગમે એને બોલાવવાનું કે ને એટલે અહીંયા આવી જજો જલ્દી, નહીંતર બધા જ તમારી સામું જોઈશે. એટલે થોડીક બહેનોએ પ્રેક્ટિસ કરીને સંચાલન જ બહેનોને દેવાનું છે. જ્યાં જરૂર પડે ખર્ચમાં ત્યાં ભાઈઓ ઊભા છે. આથી વિશેષ તો ઘણા દાતાને આપણે સાંભળશું. એટલે આટલું કહી અને હું વિરમું છું. ધન્યવાદ. પ્રસંગોમાં એક કુટુંબમાં લગ્ન હોય તો 25,000 રૂપિયા ખર્ચો થઈ જાય છે. એટલે એક પ્રયાસ કરીએ અને એમાંય પાછું પંચમાસીમાંય ફંક્શન થવા મળ્યા. હા, શ્રીમત વિધિ પહેલાં એવા બહેનો એમાં થોડુંક આ કાપ મૂકવાની જરૂર છે, જમણવાર થવા મળે એમાંય. એટલે શ્રીમત વિધિનું પણ ભોજન સમારંભ હોય ને અગાઉ પણ થાય છે. એટલે આ ગામનો પ્રયાસ એવો હોય કે આપણે આમાંથી સારી વાત લઈને જઈને આપણે આપણા પરિવારમાં કે આપણા ઘેરે, પરિવારમાં ન થાય આપણા ઘેરે તો બદલાવ કરીએ. પણ અહીંયાથી ગામ પરિવારે 2-3 વખત બોન્ડ પણ આપ્યા છે બેટી બચાવવા માટે થઈ, બેટી વધાવો. પણ કોઈ નામ લખાવવા આવતું નથી. તમને એમ થાય કે 10-20 હજારનો બોન્ડ છે ગામ પાસેથી ક્યાં લેવો, પણ એ કોઈ દાન નથી. આ તો ગામ પરિવારની એવી ઉમદા ભાવના છે કે ગામમાં કોઈને બેજી દીકરીનું જન્મ થાય તો લક્ષ્મી પૂજન માટે થઈ, આ લક્ષ્મીનું પૂજન માટે થઈને ગામના જે દાતાઓ છે એ હરખથી આપે છે. 10-20 હજાર થાય, પાછા 5-10 વર્ષે ડબલ થતા હોય, એમાં તમે થોડા નાખો અને આ ગામ પરિવાર એક નાની ભેટ કયો તો ભેટ. અને ગૃહલક્ષ્મીને દીકરી જ્યારે તરીકે સાસરે ક્યાંય જાય, કોઈના ઘરની આ લક્ષ્મી ગૃહલક્ષ્મી બને, ત્યારે તમે 2 વાર બીજા થોડા નાખ્યા હોય તો 50,000, લાખ, 2 લાખ થાય. તો આ ગામ પરિવાર વતી કરિયાવર કહેવાય એવું પણ માનો, અથવા તો ભેટ કહેવાય. આ લક્ષ્મી પૂજા માટે છે, કોઈ દાન માટે નથી. એટલે કોઈક વિના સંકોચે શરમ વગર કોઈ દીકરીનું જન્મ થયું હોય તો તમને એમ હોય કે ગામ દાન આપે, દાન નથી. આ તો પ્રેમથી સપ્રેમ ભેટ છે. તો અહીંયા વિના સંકોચે નામ લખાવો, જેથી કરીને આવતા વર્ષે પણ બોન્ડ એવું કોઈ પ્રસંગ, કોઈ ત્યાં દીકરીનું જન્મ થાય તો અહીંયાથી ગામ પરિવાર આપી શકે દાતાઓના સહયોગથી. તો એ માટે પણ વિના સંકોચે નામ નોંધાવશો. અને હવે એક નાની એવી કૃતિ, ત્યારબાદ ઇનામ વિતરણ તરફ આપણે જવું છે. તો દ્રષ્ટિ મહેશભાઈ બાવળવા સામાજિક વાત કરશે તો વિનંતી કરીશ. નમસ્કાર. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે સ્નેહથી, પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જડ્યા છે. શબ્દો 2 જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. તો સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું.
કે પછી જેને પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા મળવું. તો આજે અહીં પધારેલા સૌ મારા મિત્રો, વડીલો અને સ્વજનોને આ કેરિયા ગામની દીકરી દ્રષ્ટિ બાવળવા પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી આપ સૌનું સ્વાગત કરે છે. તો આજે હું તમને થોડું પરિવાર વિશે કહેવા માગું છું. પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, જે સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય અને અર્પણ ના હોય પણ સમર્પણ હોય ને, એ જ સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યાઓ જરૂર હોય છે, પણ એ લોકો ખુશનસીબ હોય છે કે જેમની પાસે પરિવાર હોય છે. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય એ કોઈ તહેવાર નથી. મુસ્કુરાહટ કા તોલ નહીં હોતા, કુછ कोई तोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर कोई परिवार की तरह अनमोल नहीं होता, परिवार की तरह अनमोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસેથી કંઈ માગવું જ હોય ને તો પરિવારની એકતા અને ખુશી માગજો. કારણ કે મેં ગરીબોને મંદિરની બહાર પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર એ ત્રણ એવી વસ્તુ છે ને સાહેબ, જે આપણને ખરેખર મફતમાં જ મળે છે. હા, ખરેખર મફતમાં જ મળે છે, પણ તેની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. ધ લવ ઓફ અ ફેમિલી લાઈફ ઇઝ લેટેસ્ટ બ્લેસિંગ. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ એ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસી જમવું ને એ મોટી વાત છે. જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર માણસ નથી, પણ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને એ સાચો અમીર માણસ છે. એક પરિવાર ત્રેવ વૃક્ષ સમાન છે કે જે તડકામાં પણ છાંયડો આપે છે. પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો ને થોડું જાતે કરજો. જિંદગી જીવવા જેવી લાગશે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતાં એ સાથે હોય ને ત્યારે વિથ યુ કહો ને એ વધારે સારું. ઘર અને મકાનમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. હા, ખૂબ જ ફરક હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે બંગલા હોય, ગાડી હોય, પૈસા હોય, પણ પરિવારમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ના હોય ને ત્યારે તે ઘરમાંથી મકાન ચાલી ભલે ને ના હોય, એક ઘરમાં છતની નીચે જ રહેતા હોય, પરંતુ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ હોય ને ત્યારે તે મકાનમાંથી ઘર બને છે. એટલે મકાન બનાવવું છે કે ઘર એ આપણા હાથમાં છે. અને હા, મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું અને માત્ર સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું. પરિવાર એ આચાર, વ્યવહાર અને સંસ્કારનો ત્રિવેણી સંગમ છે. સમાજની રચનાનું શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર. જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન. આજે ઘરો તૂટી રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે. અરે, જે કાલ સુધી વડીલોની છત્રછાયામાં હતા તે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. અરે, હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે. તેની માટે તો મારા શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપવા માગું છું કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની. મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની. આ મતલબી જમાનામાં લોકો કેવા સમય પર છોડે છે સાથ. આ મતલબી જમાનામાં લોકો કેવા સમય પર છોડે છે સાથ, પણ એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ. દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર. દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર. પણ નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર. પણ નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ પરિવાર. અને હા, આજે મારે બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો આપ સૌ તો મૃદુ હૃદયના જ છો અને મારો જ પરિવાર છો અને હું આ પરિવારની જ દીકરી છું, તો માફ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ઇનામના દોર તરફ આગળ જવું છે ત્યારે
સ્વર્ગસ્થ શાંતાબેન ભાયાભા સત્રોલા એના પરિવારમાંથી રમેશભાઈ સત્રોલાના પરિવાર અહીંયા મંચ ઉપર આખો પરિવાર આવશે. હવે હું અહીંથી નામ બોલું છું. માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ તાળીઓથી આપણે વધાવીશું. આ ગામના છોકરાઓને પાછા જોતા રહેજો. માસ્ટર ડિગ્રી કોઈ બિઝનેસ કરી, કોઈ ધંધા વ્યવસાય કે કોઈ બીજી જગ્યાએ હોય તો આપણને ઓળખ થાય, એટલે તાળીઓથી વધાવતા રહીશું ડિકેનને. ત્યારબાદ માસ્ટર ઓફ આર્ટ્સ, ત્યારબાદ સાવલિયા ધ્રુવીબેન વિપુલભાઈ ઝડપથી સ્ટેજ નજીક રહેશે. બેચલર ઓફ ફાર્મસી સાવલિયા ધ્રુવીબેન વિપુલભાઈ. હા, મિત જયસુખભાઈ કોમ્પ્યુટર એન્જિનિયર, એનું સ્વીકારી લેશો. એક મિનિટ, ધ્રુવીબેન. ત્યારબાદ સાવલિયા ધ્રુવીબેન બેચલર ઓફ ફાર્મસી. ત્યારબાદ હું વિનંતી કરીશ ગાંગડિયા મિહિર રજનીભાઈને. ગાંગડિયા મિહિર, હા, બાયોમેડિકલ એન્જિનિયર ગાંગડિયા મિહિર રજનીભાઈ. એ ન હોય તો પરિવારમાંથી કોઈ ભાઈ બહેન વાલી વડીલ કોઈ પણ આવી અને ઇનામ સ્વીકારશે. ત્યારબાદ ખાનપરા ગુંજન કમલેશભાઈ. ગાંગડિયા મિહિર રજનીભાઈ. ત્યારબાદ ખાનપરા ગુંજન કમલેશભાઈ માસ્ટર ઓફ કોમર્સ એપ્લિકેશન. ખાનપરા ગુંજન કમલેશભાઈ. ત્યારબાદ ગાંગડિયા સાધના રઘુભાઈ માસ્ટર ઓફ સાયન્સ MSc. આજ એવી ટાઈટ નથી કે આપણે અદબ વાળીને બેસવું પડે. જરાક તાળીઓથી વધાવો. અને આ ઉચ્ચ અભ્યાસક્રમ છે, આ ડિગ્રી કોર્સ છે. તમને ખબર છે આપણે પહેલાં જેવું ભણતર નથી કે આપણે ઠેલી મૂકીને વાડીએ વહી જતા, પણ આ એને 18 કલાક વાંચવું પડતું હશે. માસ્ટર ઓફ સાયન્સમાં ગાંગડિયા સાધનાબેન રઘુભાઈ. ત્યારબાદ બેચલર ઓફ કોમર્સ હોમ સાયન્સ છે ને, બાવળવા ધ્રુવિતા પ્રવીણભાઈ. હા, તાળી પાડશો તો તમને એમ થાય કેલેરી બળશે, પણ ભોજન લેશો તો પાછી કેલેરી મળશે, એટલે તાળીઓથી વધાવો. બાવળવા ધ્રુવિતા પ્રવીણભાઈ બેચલર ઓફ કોમર્સ. ત્યારબાદ માસ્ટર ઓફ MCA ધોરાજીયા હેન્સી નરેશભાઈ. ધોરાજીયા હેન્સી નરેશભાઈ માસ્ટર ઓફ MCA. ઝડપથી આવો અને એના વાલી વડીલ કોઈ પણ આવે. ઝડપ. MCA સોળિયા ગ્રીમી જગદીશભાઈ, એ ઝડપથી આવશે. MCOM. ત્યારબાદ ગાંગડિયા દ્રષ્ટિ. હું નામ બોલું છું, ઝડપથી અહીં રહેશો, પછી પહેલું નામ બોલું અને પહેલાં આવવાનું છે. ગાંગડિયા દ્રષ્ટિ જયવંતભાઈ. ગાંગડિયા ધ્રુવ પ્રવીણભાઈ. સાઈજા રોનક શૈલેષભાઈ. સત્રોલા ધ્રુવ રામજીભાઈ. નાકરાણી રાજ કિરણભાઈ. બોદર પ્રેસ્તા પ્રશાંતભાઈ. પાર્થ નરેશભાઈ ધોરાજીયા. બોદર નિધિ જયેશભાઈ. લાભિયા સચિન બિપિનભાઈ. વીરપરા સુહાની ભરતભાઈ. સ્મિત સંજયભાઈ સાવલિયા. સાવલિયા યશ હરેશભાઈ અને સાવલિયા જય વિપુલભાઈ. આટલા વિદ્યાર્થી અહીંયા સ્ટેજની બાજુ. ગાંગડિયા ધ્રુવ પ્રવીણભાઈ. ટોકન અહીંયા આપતા જજો. ગાંગડિયા ધ્રુવ પ્રવીણભાઈ. ત્યારબાદ બેચલર ઓફ સર્જ. બહેનો આકી જશો અને પાછળ જે છેલ્લી ખુરશીમાં બેઠા ને બહેનો જરાક પાછળ જોતા જાઓ. જે બહેનો આવે ને આગળ મોકલો. અને કા તમે ડિપ્લોમા ઇન એકાઉન્ટિંગ. ત્યારબાદ બેચલર ઓફ કોમર્સ એપ્લિકેશન નાકરાણી. ત્યારબાદ બેચલર ઓફ કોમર્સ એપ્લિકેશન પાર્થ નરેશભાઈ ધોરાજીયા. ત્યારબાદ બેચલર ઓફ કોમર્સ એપ્લિકેશન લાભિયા સચિન બિપિનભાઈ. બેચલર ઓફ કોમર્સ એપ્લિકેશન સ્મિથ. ફિઝિયોથેરાપી સાવલિયા યશ હરેશ. સ્મિથનું નામ તો હું બોલી ગયો. સ્મિથ. અહીંયા ભાઈ આવો ને સારું લાગે. ખુરશી હાટું તો અત્યારે દિલ્હી સુધી ને ગાંધીનગર સુધી દોડી દે. ખુરશી એક વખતે આપણે તાળી ન પાડવી તો હપ્તે રાખી. બરાબર. મારી ઘેર છોકરી BA છે તો ડોશીમાં કે અમારે BA એવી જ જોઈએ છે કે અમને અભ્યાસક્રમ BA છે. હા,
એટલે આવું બધું પણ થતું હોય છે. અને બોર્ડમાં તો મારે 90% આવ્યા હતા, પણ 10માના ને 12માના ભેગા. એટલે હવે આપણે આગળના ઇનામના દોર તરફ આગળ જવું છે. આટલી બાકી છે. હા, 23 સુધી પતી ગયું. પરિવારનો પ્રેમ છે, બધા ઘણા વડીલો મિત્રો જેવા થઈ ગયા છે. અને આમાંથી બધા આવા વડીલો જે સ્ટેજ ઉપર બેઠા ને એમાંથી હું શીખ્યો છું કાંઈક ને કાંઈક. એટલે અમે તો ખાસ શીખવા જતા હોય છે કે આમાંથી કંઈક લઈને આઈની વાતો ત્યાં, આઈની વાતો ત્યાં, બીજા ગામમાં જતા હોય તેમાંથી કંઈક સારી વાત હોય ત્યાં બીજી અમે પહોંચાડતા હોઈએ છીએ. એટલે કેરિયા નાગસ ગામની વાત તો હું લગભગ કર્યા વગરનો રહું નહીં. વર્ષમાં 10-15 એવા કાર્યક્રમમાં કે આવા 10-10 વર્ષના દાતા જમણવારના મળી જાય એવું એક જ ગામ. 2 સમાજ હોય, 2 વાડી હોય. કોઈ પણ માણસને પ્રસંગ કરવો હોય તો વાડી હોય તો એ સમાજની અંદર વાડી. અને હવે રામજી મંદિર ઊભું થાય છે, સરસ મજાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે. એટલે ઘણી વાતો છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને અંદર સરસ મજાની હોસ્ટેલ બને ત્યાં અમે ઘણીવાર અહીંયા કાનજીભાઈ ભાલાળાના અંડરમાં કંઈક નાની એક યુવા ટીમ સંભાળી રહ્યો છું. અને 55 વાર મેં રક્તદાન કર્યું છું. અને LICનો હું એજન્ટ છું. વ્યવસાયે નાના મોટા 2-3 કલાક સુધી બોલી શકું એવા પ્રોગ્રામ કરું છું. ભગવાનની દયાથી હું બેંગકોક ને હમણાં 28 એપ્રિલ હું ગયો તો હોંગકોંગ, ગુજરાતી સમાજ નાગપુર, જયપુર, ઓરિસ્સા, પરમ દિવસે ધ્રાંગધ્રા. તો હમણાં અહીંયાથી જયંતિભાઈ બાબરિયા પરિવારનું પાછળ સ્નેહ મિલન છે એપલમાં, જેમાં પછી ત્યાં જમાવટ કરવાની છે. એટલે હું 8, 8, 9 સુધી પછી અહીંયા ત્યાં વિદાય લઈશ. પણ ખરેખર આવા વડીલો જે મંચ ઉપર બેઠા છે ને અમે જ્યાં જઈએ ત્યાંથી એમાંથી શીખવા મળતું હોય છે. અને શીખવા મળીએ તો ઘર એક જીવન એ પાઠશાળા છે ને ઘર એ પાઠશાળા છે. એમાંથી શીખવું, બહુ ઉતાવળ વ્યવહારિકમાં કરવી નહીં, ક્યારેક ઉતાવળું પગલું લઈ લે. આપણે વરાસામાં તમે જુઓ કેવા ઘટના બને છે. હું તો કાયમ કહું, છૂટાછેડાનો કેસ જ્યારે હાલતો હોય, છૂટાછેડા સુધી વાત પહોંચે ત્યારે ધીરજ રાખવી. કારણ કે ન બનવાનું બને એ કરતાં ધીરજ રાખવી. અરે નો કદાચ આર્થિક સ્થિતિ હોય હાહરાને બોલાવીને કે મહિનો તમારી છોકરીને ભાણિયાને હાસવો ભણાવો, હું કંઈક ધંધે સડે હમણાં અટવાણો છો, પછી તેડી જાય પણ કાંઈ ગળા કાપવાના ન હોય. આ આપણી સંસ્કૃતિ નથી. અરે હું કહું હરિદ્વાર બધું મૂકીને વહી જવાય, આફડું ઠેકાણે થઈ જાય, ફોન સ્વિચ ઓફ કરી. અને આ સમાજના કાર્યક્રમ, આવા કાર્યક્રમ થાય છે ને એમાં શીખવા માટેનો આ પ્રયાસ છે. દાતાઓ જે પૈસા વાપરે છે આમાંથી સારી વાત લઈને જવાની વાત છે. એવી વાત આપણને કામ લાગી જાય તો જીવનમાં કંઈક કામ લાગી જાય. આપણે જીવતદાન નથી આપી શકતા તો કોઈનો જીવ લેવો એ આપણો અધિકાર નથી. આવી વાતો આ સમાજમાંથી ઘણી લેવાની છે. અને ખાસ કિરણભાઈ લાઠિયા, વિપુલભાઈ, અમારા પ્રવીણભાઈ બાવળવા બધા આવે છે. કાનજીભાઈ, ગુરુવારનો વિચાર, થોટ્સ ઓફ થર્સડે, સવારમાં રોજ ગુરુવારે 1 કલાક કથા હોય છે. નવી વાત, નવા વક્તા આવે. અને બિઝનેસમાં કોઈ સફળતા પ્રાપ્ત કરી એવી વ્યક્તિ આવે એટલે લાઈવ પણ હોય છે. અને વાલક પાટિયા હોસ્ટેલ ઉપર હોય છે કથા. અમારી ગુરુવારનો વિચારનું વાવેતર તો ખાસ જોજો અને પધારજો. આ 1.5 કલાક જ હોય છે. તો આગળ હવે વાત કરતાં અહીંયા જો 2-3 વાત કરી એમાં અહીંયા પીરસવામાં હે માં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, હિંમતભાઈ ઠુમર અને નરેશભાઈ જે પીરસવા બ્લુ ટી શર્ટ પહેરીને અહીંયા આવ્યા છે ને એમાં આપણે બહારથી કોઈ લાવીએ એ કરતાં ગૌ સેવામાં પૈસા વપરાય. એમને આપણે જે મહેનતાણું હોય આપીએ પણ એ બધા ફ્રીમાં આવે ને એ જે પૈસા આવે એ ગૌ સેવામાં વાપરે. એટલે માં ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે પીરસવા એમના મંડળ પધાર્યું છે ટીમ. તો આપણે ક્યાંય પ્રસંગ હોય ત્યારે એમને બોલાવીએ અને આપણા થકી આંશિક કોઈ દાન આડકતરી રીતે સમાજના કોઈ સારા કાર્યમાં વપરાય એ માટેનો પ્રયાસ છે, સેવા આપે છે. તો એની પણ નોંધ લઈશું. આપણે ઇનામના દોર તરફ આગળ જવું છે ત્યારે હું ઇનામ વિતરણ માટે જયસુખભાઈ ભાયાભાઈ છત્રોલા એમના પરિવારને વિનંતી કરીશ કે આપ અહીંયા મંચની આગળ આવશો અને ધોરણ 10, 11 ને 12ના વિદ્યાર્થીને આપણે પ્રોત્સાહિત કરવાના છે. હું 12 ધોરણના વિદ્યાર્થીનું અહીંયા નામ ઘોષિત કરું છું. સ્ટેજની બાજુમાં આવી જાય. વીરપરા સાહિલ ભરતભાઈ બાવળવા, રોમીન ભદ્રેશભાઈ છત્રોલા, હેમાંશી રમેશભાઈ બાવળવા, પ્રિયંકા પ્રફુલભાઈ, સાઈજા પાર્થ દિનેશભાઈ અને વેલાણી મિત વિપુલભાઈ. આટલા વિદ્યાર્થી અહીં સ્ટેજની નજીક આવી જાય. જયસુખભાઈ ભાયાભાઈ છત્રોલા પરિવાર આ બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. આપણે બધા તાળીઓથી એમને વધાવીશું. તો હા, 34મો ટોકન 94.42% સાથે ધોરણ 12 વીરપરા સાહિલ ભરતભાઈ ઇનામ સ્વીકારી રહ્યો. જોરદાર તાળીઓથી વધાવીએ એને, જોરદાર તાળીઓથી વધાવો. 90% ઉપર છે આ બધાય અને ગામનું ગૌરવ થશે. સાયન્સમાં છે છત્રોલા હેમાંશી રમેશભાઈ સ્થાન, ત્યારબાદ બાવળવા પ્રિયંકા પ્રફુલભાઈ 81.73% સાથે ચોથું સ્થાન. ટકા સાથે
પાંચમું સ્થાન અને છઠ્ઠું સ્થાન 75.71% સાથે વેલાણી મિત વિપુલભાઈ. સાયન્સની અંદર છે. જોરદાર તાળીઓથી આપણે એમને બધાને એક સાથે વધાવીશું. આવનારું ભારે એમને ગામ અને સમાજને ઋણ અદા કરે અને ગામનું ગૌરવ વધારે એવી પ્રાર્થના કરીએ આપણા ઈષ્ટદેવને. ત્યારબાદ ધોરણ 11ના વિદ્યાર્થી ગાંગડિયા વૈદેહી રવંતભાઈ, લાંભિયા ચારમી બિપિનભાઈ, સાવલિયા મૈત્રી હરેશભાઈ, ગજેરા સિદ્ધાર્થ ધર્મેશભાઈ. આટલા ઝડપથી અહીંયા ઊભા રહેશે. હું પહેલું નામ બોલું પછી એ પ્રમાણે ક્રમશઃ ઇનામ સ્વીકારવા જશે. 92.57% ધોરણ 11. ત્યારબાદ 88.20% સાવલિયા રુદ્ર રોહિતભાઈ. ત્યારબાદ 87.80% સત્રોલા પ્રિયાંશી દિલીપભાઈ. ત્યારબાદ ચોથું સ્થાન 85.71% સાથે ગાંગડિયા ઉત્સવ જયવંતભાઈ. ત્યારબાદ પાંચમું સ્થાન 84.71. આ તમે ભણવા જાઓ છો જી? ભણવાની કોઈ ઉંમર ન હોય હો. આ તો દાંત કાઢવાની વાત છે. વડીલો ઇનામ સ્વીકારવા આવે છે, બાળકો ક્યાંય ગયા હોય. લાંભિયા ચારમી બિપિનભાઈ 84.71%, 83.86%. સાવલિયા મૈત્રી હરેશભાઈ 78%. ગજેરા સિદ્ધાર્થ રમેશભાઈ ધોરણ 11. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થી સ્ટેજ નજીક ઝડપથી રહેશે. નાકરાણી કુંજ સતીશભાઈ, નાકરાણી દિયા ઉમેશભાઈ. આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઝડપથી અહીંયા સ્ટેજ નજીક રહેશે. સતીશભાઈ, નાકરાણી કુંજ 93% સાથે ધોરણ 10માં પ્રથમ સ્થાન. ત્યારબાદ સત્રોલા દર્શિત અશોકભાઈ 89.66%. ત્યારબાદ ત્રીજું સ્થાન ધોરણ 10માં 86.60% સાથે વીરપુરા ધાર્મિક ભાવેશભાઈ. ત્યારબાદ ચોથું સ્થાન 82.66% નાકરાણી નિર્મલ ચેતનભાઈ. ત્યારબાદ ધોરણ 10ની અંદર ત્યારબાદ છઠ્ઠું સ્થાન 81.83% સાથે ધોરણ 10 ધોરાજીયા દ્વારકેશ હિંમતભાઈ. ત્યારબાદ 75% સાદા તાળીઓથી આપણે વધાવીશું. ખૂબ ખૂબ આભાર જયસુખભાઈ. આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. સ્પીચ કહેવા માંગુ છું. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. ચત્રોલા જિલ્લા મારું છે. પપ્પાને પાઘુ વળી ટાટા કહેતા મનમાં એક જ વિચાર આવ્યો. પપ્પાને પાઘુ વળી ટાટા કહેતા મનમાં એક જ વિચાર આવ્યો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો મોજ મસ્તી કરતો ત્યારે એક જ ખ્યાલ તને કેમ ન આવ્યો કે પપ્પા છે ને તને શું ના લાવી આપ્યું? અરે પપ્પા તો તારું ઘરનું સંતાન છે અને માં ઘરનું ગૌરવ છે. એટલે ભાઈ હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે પપ્પા વગર આપણી કાંઈ ઓકાત જ કાંઈ નથી. એક દિવસ તમે પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો તમને ખબર પડે કે પપ્પા શું છે અને માં શું છે. માં ઘરનું કામ કરે ને પિતા 10 રૂપિયા કમાવીને આવે છે. તેનું તમે ધ્યાન રાખજો કે બાપ કેમ રડે છે. અરે માં આપણું ઘરનું સંતાન અને પિતા ઘરનું ગૌરવ છે. હું તમને એક જ વાત કહી કે પપ્પા છે ને મને શું ના લાવી આપ્યું. પપ્પાએ મને શું ના લાવી આપ્યું. પપ્પાને મેં કીધું તું કે પપ્પા મારે સાયકલ જોઈએ. પપ્પા મને સાયકલ લાવી આપી. મારે ચેસ જોતી તો પપ્પાએ ચેસ લાવી આપી. તો હું તમને એક જ વાત કહેવા માંગુ છું કે પપ્પા આપણું સંતાન છે. ખાય છે નહીં ને? ક્યાં તાર પપ્પા છે? તો સારું ન ખાતા હોય તો પપ્પા પણ પપ્પા ઘણું લાવી આપે છે એવી વાત એને કરી. હવે આપણે જીલ સરસ મજાની ટૂંકમાં વાત કરી. ઇનામ વિતરણના દોર તરફ જવું છે. અશોકભાઈ સત્રોલા પરિવારને વિનંતી કરીશ ધોરણ 7, 8, 9 એમના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરશે તો એમનો પરિવાર સ્ટેજની આગળ આવશે. સત્રોલા અશોકભાઈ એમનો પરિવાર. સિકા અમિત કુમાર, ધોરાજીયા પલ હર્ષદભાઈ, દેવલ લાજાભાઈ નાકરાણી, લાંભિયા ધાર્મી ઈશ્વરભાઈ, સત્રોલા મીરેન વજુભાઈ.
લાઠિયા કૃતિકા, ત્યારબાદ લાભિયા ધાર્મિક, કાવ્યા કલ્પેશભાઈ ઝડપથી આવશે. ધોરણ 9માં 97% સત્રોલા મિરેન વજુભાઈ. ધોરણ 9માં 95.57% લાઠિયા કૃતિકા અમિત કુમાર. 94.43% ધોરાજીયા પલ હર્ષદભાઈ. 88.29% ઘોરી સુરભી શૈલેષભાઈ. 81.43%. 80.80% લાઠિયા. ફરીવાર નામ બોલું છું, અહીંયાથી પાછા નામ પૂછી ટોકન આપતા જજો અને ઇનામ લઈ લેજો. સત્રોલા મિરેન વજુભાઈ, લાઠિયા કૃતિકા અમિત કુમાર, ધોરાજીયા પલ હર્ષદભાઈ, દેવલ લાધાભાઈ નાકરાણી, લાંભિયા ધાર્મી ઈશ્વરભાઈ, ઘોરી સુરેશ સુરભી શૈલેષભાઈ, લાઠિયા કાવ્યા કલ્પેશભાઈ. આટલા વિદ્યાર્થી ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે. અશોકભાઈ પરિવાર ઊભો રહેશે સ્ટેજ ઉપર. અને ધોરણ 8ના વિદ્યાર્થીઓના છે બાવળવા દ્રષ્ટિ મહેશભાઈ, અહીંયા સ્ટેજની નજીક ઊભા રહેશે. ધોરણ 8ના વિદ્યાર્થી મનીષભાઈ, સાઈજા તન્વી પંકજભાઈ, સત્રોલા જીલ સંદીપભાઈ, લાઠિયા ગ્રંથિ વિરેન્દ્રભાઈ, સત્રોલા અભી રાજેશભાઈ આ વિદ્યાર્થીઓ છે. તો ટોકન નંબર 61 થી શરૂ થશે 72 સુધી. ટોકન લઈ લેજો 61 થી 72. બાવળવા દ્રષ્ટિ મહેશભાઈ, આ ધોરણ 8ના વિદ્યાર્થીના હું નામ બોલું છું. ઇનામ સેમ છે એટલે આગા પાછું આગળ પાછળ લેવાય તો આંગળિયા મોહી નિલેશભાઈ, બાવળવા દીપ વિજયભાઈ, બોદર પાર્થ જયા તન્વી પંકજભાઈ, સત્રોલા જીલ સંદીપભાઈ, લાઠિયા ગ્રંથિ વિરેન્દ્રભાઈ, સત્રોલા અભી રાજેશભાઈ, લાઠિયા જીત વિરેન્દ્રભાઈ, નાકરાણી નેવિલ બકુલભાઈ, વીરપરા સારમી હિતેશભાઈ. આ ધોરણ 8ના વિદ્યાર્થીઓ, એમને ઇનામ અહીંયાથી અશોક. ધોરણ 7ના વિદ્યાર્થીના હું નામ બોલું છું, અહીંયા સ્ટેજની બાજુમાં આવશે. ઋતુ મહેશભાઈ છત્રોલા, સત્રોલા હિતેશ્રી રાજેશભાઈ, વેલાણી કર્તવ્ય હરેશભાઈ, વેલાણી કૃતાર્થ હરેશભાઈ, સત્રોલા વંશી નરેશભાઈ, સત્રોલા ટીશા અશોકભાઈ, હરખાણી જલ પ્રકાશભાઈ, નાકરાણી જીનલ નિલેશભાઈ, નાકરાણી ત્રિષા ઉમેશભાઈ, નાકરાણી આરવી વિજયભાઈ, સાઈજા દ્રષ્ટિ જીતેશભાઈ. આ ધોરણ 7ના વિદ્યાર્થી ટોકન નંબર 73 થી 83 સુધી આ ટોકન આપીને ઇનામ સ્વીકારવું. ધોરણ 7 ફરીવાર નામ બોલું. ઋતુ મહેશભાઈ સત્રોલા, સત્રોલા હિતેશ્રી રાજેશભાઈ, વેલાણી કર્તવ્ય. આપણે તાળીઓ ક્યારેક ક્યારેક પાડવાની છૂટ છે. હા, આ હું કહું ને એટલે પાડો નહીં. ઓલે કથાન કીર્તનમાં જેવું જિજ્ઞેશ દાદા ગૌરાવે તરત રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર, ત્યાં તો તરત તાળીઓ પડે. વેલાણી કર્તવ્ય હરેશભાઈ, વેલાણી કૃતાર્થ હરેશભાઈ, છત્રોલા વંશી નરેશભાઈ, છત્રોલા ટીશા અશોકભાઈ, હરખાણી જલ પ્રકાશભાઈ, નાકરાણી જીનલ નિલેશભાઈ, નાકરાણી ત્રિષા ઉમેશભાઈ, નાકરાણી આરવી વિજયભાઈ, સાઈજા દ્રષ્ટિ જીતેશભાઈ. આ ધોરણ 7ના વિદ્યાર્થીઓ અહીંયા ઇનામ સ્વીકારી રહ્યા છે અને અશોકભાઈ સત્રોલા પરિવાર એમને પ્રોત્સાહિત કરી રહ્યો છે. આ 25માં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે કેરિયા નાગસને સત્રોલા પરિવાર તરફથી ઇનામનું દાન મળ્યું છે. અલગ અલગ ઘણા પરિવાર મંચ ઉપર છે, એમણે આજે 25 વર્ષમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે આ સૌ દાતાઓ અને જે ઇનામના દાતાઓ, આખા આયોજનને આપણે એકવાર જોરદાર તાળીઓથી આપણે બધા એમને વધાવીશું. સાત, 8 અને 9 ધોરણના વિદ્યાર્થીને અશોકભાઈ સત્રોલા પરિવાર પ્રોત્સાહિત કરી રહ્યો છે. અને હવે આપણે આ ઇનામનો દોર અહીંયા પૂરો કરી અને આપણે એક પ્રવચન તરફ જવું છે. તો વિનંતી કરી